જંબુસર તાલુકાના મંગળાત ગામમાં દીપડાએ 3 પશુઓ પર હુમલો કરતા દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપડાના હુમલામાં એક ભેંસનું બચ્ચું તેમજ એક વાછરડાનું મોત થયું છે, તો અન્ય એક ગાયના વાછરડાને હુમલામાં ઈજા થઈ છે। દીપડાના હુમલામાં ગામના સુરેશભાઈ ગોહિલ તેમજ વાઘજીભાઈ દેસાઈ રબારીના પશુઓના મોત થયા છે, તો રાજુભાઈ વાવડ પશુપાલકોના પશુઓ પર પણ હુમલો થતા ગંભીર ઈજા પહોંચી છે। ગામના 24 વગા વિસ્તારમાં ખેતરોમાં દીપડાના પંજાના નિશાનો જોવા મળ્યા છે, જેના પગલે ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। અમારા ગામમાં 2 દિવસથી દીપડાનો આતંક છે। એમાં એક ગાયનું વાછરડું છે અને એક ભેંસ છે નાની, એનું મૃત્યુ થયું છે અને એક વાછરડું સિરિયસ છે। અને અમે તલાટી સરપંચ સભ્યો મળીને આવીને અહીંયા ગામ લોકોને પણ કીધું છે કે સાવચેત રહે ખેતરમાં કામ કરે તો, અને અમે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી છે અને પિંજરાની વ્યવસ્થા કરી છે। અમારે આજે 3 દિવસથી દીપડાએ આતંક મચાવ્યો છે। એની અંદર એક પાડાને મારી નાખ્યો છે, ફોઈ નાખ્યો છે, અને એ ગાયના બચ્ચાને અમારાને પણ ફોઈ નાખ્યું છે રાતે, અને કમસે કમ 2 જાનવરોને ઈજા પહોંચાડી છે। તો વન વિભાગને વિનંતી છે કે ગામની અંદર ભય મહેરો પહોંચ્યો છે એટલે એને જલ્દીથી એને નિરાકરણ લાવે એવી માગ છે ગામજનોની।